આજે આપણે ગોલસીકનો ઉપયોગ કરીને મલ્ટી ડિગ્રી ઇક્વેશન સોલ્વ કરીશું. આજે પહેલું ઇક્વેશન છે 1x² - 4x + 4. એનું સોલ્યુશન આપણને ખબર છે કે x = 2 મળશે. ઓકે, તો સૌથી પહેલાં હું કોઈ વેલ્યુ આન્સર અઝ્યુમ કરું છું 1 છે. ઓકે, કોઈ બી મોટા ઇક્વેશન માટે આવું કરી શકો. પછી ઇક્વેશન પ્રમાણે જ = કોફિશિયન્ટ મલ્ટીપ્લાય બાય જે આપણે વેલ્યુ અઝ્યુમ કરેલી છે પ્લસ એક્સની જગ્યાએ જે વેલ્યુ અઝ્યુમ કરેલી છે એ વેલ્યુ મૂકી દેવાની ઇન્ટુ એક્સ છે એટલે 1 ઓનલી પ્લસ ઓકે એન્ટર. આ અહીંયા આન્સર આવ્યો. હવે આ આપણા આન્સર છે એનો અઝ્યુમ કરો. અહીંયા આપણા આન્સર આવવો જોઈએ. ઓકે, તો અહીંયા મારા આન્સર લાવવાનો છે. તો હું ગોલસીકનો યુઝ કરીશ. ડેટા વોટ ઇફ એનાલિસિસ ગોલસીક. ઓકે, સેટ સેલ કયો સેટ કરવાનો છે જે ઇક્વેશન જેમાં આપણે નાખ્યું એના આપણે સેટ કરવાનો છે. કઈ વેલ્યુ માટે? તો આ 0 ની વેલ્યુ માટે 0 બાય ચેન્જિંગ સેલ. આ સેલને આપણે ચેન્જ કરવાનો છે. ઓકે, મળી ગયું 1.978. ઓકે, એટલે આ રીતે ઇઝીલી આન્સર ફાઇન્ડ કરી શકાય. હવે આ મોટું 3 ડિગ્રીનું ઇક્વેશન છે, એનું આપણે સોલ્યુશન લઈએ. બરોબર છે. આન્સર સૌથી પહેલા આપણે અઝ્યુમ કરી લઈએ. સોરી, સોરી. આન્સર પહેલા હું અઝ્યુમ કરું છું 1 સેમ. અહીંયા ફરીથી ઇક્વેશન નાખી દઉં = કોફિશિયન્ટ મલ્ટીપ્લાય બાય આન્સર ⁻3. ઓકે, પ્લસ કોફિશિયન્ટ ઇન્ટુ આન્સરનો સ્ક્વેર પ્લસ કોફિશિયન્ટ ઇન્ટુ આન્સર પ્લસ કોન્સ્ટન્ટ વેલ્યુ. ઓકે, હવે આપણે અહીંયા 0 આન્સર સેટ કરવાનો છે. એ મીન્સ કે આનો આન્સર લાવવાનો છે જ્યારે આ 0 હોય ત્યારે. ઓકે, તો સેમ પ્રોસિજર ગોલસીક વોટ ઇફ એનાલિસિસ ગોલસીક. સેટ સેલ જેની અંદર ઇક્વેશન નાખ્યું એ સેલને મારે સેટ કરવાનો. શું વેલ્યુ સેટ કરવાની છે? 0 બાય ચેન્જિંગ સેલ ધીસ. ઓકે, આ એક્સનું 3 ડિગ્રીનું ઇક્વેશન છે એટલે તમારે ફરીથી એકવાર આ એક એનો આન્સર થયો. બીજો આન્સર આપણે એ સેટ કરીશું. પોઝિટિવ આન્સર જો જોઈતો હોય તો 0. ઓકે, આ પોઝિટિવ આન્સર એટલે x³ છે એટલે એના જુદા જુદા 3 રૂટ આવશે. આ એક એનો આન્સર છે. ઓકે, થેન્ક યુ.